એક વૈષ્ણવ મને ફોનમાં કીધું કે મારી પાસે એટલું પૈસો આવવાનો છે કે હું દરેક ગોસ્વામી બાળકોને ઓફર કરવાનો છું દર મહિને 1 લાખ રૂપિયા મારા તરફથી, પણ તમે આ મંદિરનો ધંધો છોડી દો, હવેલી બંધ કરી દો, ઠાકોરજીને વેચવાનું બંધ કરી દો, દર મહિને 1 લાખ રૂપિયા હું મોકલાવું. મેં તોય નહીં છોડે. 1 લાખ લઈ લેશે ને તો મંદિર ચાલુ રાખશે, કારણ કે 1 લાખમાં પૂરું ન થાય. 1 લાખ એટલે કઈ નહીં. એક કથા કરે છે ને મારા અમેરિકામાં $75,000 એક કથામાં લઈને આવ્યા મહારાજ. 7 દિવસની કથામાં $75,000, 60-70 લાખ રૂપિયા, 45-50 લાખ રૂપિયા થાય. 45-50 લાખ 7 દિવસ મળતા હોય, તમારે 1 લાખની મહિનાની ઉપર નહીં સ્વીકાર, ખોટા પૈસા પડી જશે. મેં કીધું તમારા એના કરતા ઠાકોરજીને વિનિયોગ કરાવો. કે મારે બધા બાળકોને ઓફર કરી એટલું મારી પાસે દ્રવ્ય આવવાનું છે વર્ષ દિવસ પછી કે હું દર મહિને 1 લાખ રૂપિયા એક બાળકને ભેટ મોકલાવું, પણ મંદિરનો ધંધો બંધ કરી દે તો. મેં નહીં કરે, જાઓ 1 લાખ લઈ લેશે ને તો એની કેસે કરી દેશું હું, પણ નહીં કરે. 1 લાખમાં કાંઈ ન થાય, 1 લાખ મહિનામાં કાંઈ ના આવે. મેં કીધું એક કથા કરવા જાય ને 7 દિવસ 50 લાખ લઈને આવે છે, તો એ ક્યાંથી મૂક્યા ધંધો? અને ભગવાન કમાતા હોય એને વાંધો શું? એને હવેલી કરવામાં ક્યાં એને હાથ પગનો કાંઈ મહેનત કરવી પડે? ભગવાન બેસીને કમાતા હોય પછી શું વાંધો? હવારથી ઉઠીને ભગવાન બેસી જાય કમાવા માટે, મંગલાથી દુકાન ખોલીને ભગવાન બેસતા હોય અને એ કમાતા હોય, અહીંયા પછી આ તમે પહોંચી શકો? ભગવાન કમાતો હોય, આ ભગવાનને કમાવા માટે રાખ્યો છે, અહીંયા ભગવાનને કમાવા માટે રાખ્યો છે, તો ભગવાન બેઠા બેઠા કમાય છે. આવી અધમ સ્થિતિ આવી ગઈ કે આપણી દિવ્ય લાલસા એટલી બધી વધી ગઈ. મહાપ્રભુજી ગ્રહસ્થાશ્રમમાં ધર્મ અનુકૂળ રીતે અર્થ કમાવીને ભગવત સેવા કરવાની છૂટ આપી હતી. ઠાकुरજીને વેચીને પૈસા કમાવાની છૂટ તો મહાપ્રભુજી તો કોઈ દી આપી શકે નહીં. દેવ દ્રવ્ય ખાઈ ગો તો મહાપતિત હો જાયગો, મેરો નાહી કહાવેગો. તમને ધર્માનુકૂળ રીતે અર્થ કમાવો, અને એમાં પણ છૂટ આપી મહાપ્રભુજીએ કે તમારો બહુ વિશ્વાસ ન હોય, બહુ તમારો લૌકિક ખર્ચ વધારે હોય તો 1 કાલ સેવા કરી અને બાકીના સમયમાં વ્યાવૃત્તિ કરો. 1 કાલ 3 કલાક સેવા કરો, બાકીના સમયમાં ધંધો વગેરે કરો. તમારે બહુ દ્રવ્યની લાલસા હોય કે તમે ઘરમાં પૂરું ન થતું હોય જરૂરિયાત, તો મહાપ્રભુજી આપણને એટલી છૂટ આપી કે 3 કાલ પણ એ 3 કલાક એટલે 1 કાલની સેવા કરી, બાકીના સમયમાં દ્રવ્ય અર્જન કરવું જોઈએ. એ અર્જન કરી એનાથી ભગવત સેવા કરવી. પણ નિષિદ્ધ રસ્તાથી અધાર્મિક રીતે કોઈ ભ્રષ્ટાચાર કરીને, લૂંટફાટ કરીને, અન્યનું ભાગરૂપ દ્રવ્ય લઈને, કોઈનું પડાવીને, અન્યેષામ નાન્યેષામ ભાગરૂપમ દ્રવ્યમ, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે. મહાપ્રભુજી અસન માર્ગોપાર્જિતમ ન અન્યેષામ ભાગરૂપમ, જેમાં કોઈનો ભાગ પણ હોય એવું દ્રવ્ય પણ તમે ઠાકોરજીને અંગીકાર કરાવી શકો નહીં, ન તમે લઈ શકો, ન અંગીકાર કરાવી શકો. અસન માર્ગોપાર્જિતમ, ખરાબ રસ્તાથી ભેગા કરેલું. આ ખરાબમાં ખરાબ રસ્તો છે, ભગવાનના નામે કમાવું ખરાબ રસ્તો છે, ચાંડાલ જેવો, એ પાતિત્યકારક રસ્તો છે, અને એનાથી તમે એ દ્રવ્ય લઈને સેવા કરી શકો નહીં. ખરાબ રસ્તાથી અસન માર્ગોપાર્જિત દ્રવ્ય લાવીને સેવા ન કરી શકાય. મનોરથ ભલે કહો, અસન માર્ગોપાર્જિત દ્રવ્યથી ઠાકોરજીના મનોરથો કરીને ભગવદી બની શકાય, ભગવદીની છાપ ધારણ કરી શકાય. પણ તમે તો બગડો, પણ બીજાને પણ બગાડો, એવી સ્થિતિ ઉત્પન્ન થઈ જાય. એટલે ન સન્માર્ગોપાર્જિતમ ન અન્યેષામ ભાગરૂપમ દ્રવ્યમ. તો મહાપ્રભુજી આપણને ઘણા બધા રિસ્ટ્રિક્શન આપ્યા છે. ત્યાગ અને વૈરાગ્યની ખૂબ શિક્ષા શ્રી મહાપ્રભુજી આપી છે. સંન્યાસ આપણે ત્યાં નથી, એનો મતલબ કે આપણને કંઈ સ્વચ્છંદી રીતે આપણને ભોગ વિલાસ કરવાની છૂટ શ્રી મહાપ્રભુજી નથી આપી. શ્રી મહાપ્રભુજીએ આપણને ગ્રસ્થાશ્રમમાં પણ આપણો જે વિષય ભોગ જે છે એ કૃષ્ણ સેવાર્થ હોવો જોઈએ એવું આજ્ઞા કરી છે. પુત્ર કૃષ્ણ પ્રિય રતિ, ત્યાં તમારો ગ્રસ્થાશ્રમ કૃષ્ણના સેવા માટે હોય એવા ભાવથી તમારે ગ્રસ્થાશ્રમમાં રહેવું જોઈએ. ભોગ વિલાસ કરવા માટે પણ ગ્રસ્થાશ્રમ મહાપ્રભુજી કહે છે નથી. એટલે વિવેકાનંદ જે કહેતા હતા કે આ ભોગવાદી સંપ્રદાય છે, કઈ જગ્યાએ આમાં ભોગવાદ રહેલો છે? આમાં ભગવત સુખની ભાવના રહેલી છે, સમર્પણની ભાવના રહેલી છે. ગ્રસ્થાશ્રમમાં પણ એ સંન્યાસની ભાવના રહેલી છે. આજે પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ એટલી નિષ્ઠાથી રહી રહ્યા છે કે જેના માટે સવાર સાંજનું ખાવા પીવાનું પણ વ્યવસ્થા નથી. એને મેં ઓફર કરી કે હું તમને વૈષ્ણવ પાસેથી અમુક દ્રવ્ય અપાવી દઉં, તમારી એટલી પરિસ્થિતિ ખરાબ છે તો તમને હું એક મારું દ્રવ્ય નહીં આપું, પણ હું તમને વૈષ્ણવને કહીને તમને મદદ કરે. એ વૈષ્ણવ ત્યારે વૈષ્ણવ એમ કીધું કે આવી પરીક્ષા ન કરો, આવી અમારી પરીક્ષા ન કરો, આ હું વૈષ્ણવ દ્રવ્ય લઈને ક્યાં છૂટું હું?
આજના જમાનામાં વૈષ્ણવનું આ વંદનીય વૈષ્ણવતા છે કે જેનામાં ખાવા નથી, નાના નાના ઘરમાં છોકરાઓ છે, એ છોકરાઓ રૂખું સૂકું ખાઈને રહે છે. આજના દિવસે મને જોઈને એમ થયું કે હું તમને અમુક પૈસા અપાવું, તમારે જે કઈ વસ્તુ જોતી હોય એ અપાવું, કે તમારે કઈ જરૂરિયાત છોકરાઓને તો ઈચ્છા થતી હોય ને. મેં કીધું તમે આ રીતે રહ્યો છો પણ છોકરાઓને બીજાને જોઈને ઈચ્છા નહીં થતી હોય. દિવાળીનો સમય તો મેં કીધું દિવાળીમાં એને કઈ વસ્તુ લેવાની ઈચ્છા ન થાય. કોઈ ફટાકડા છે, ઘરની વસ્તુ છે, બીજા પાસે મોબાઈલ હોય, કોઈ હોય તો તમારા છોકરાઓની ઈચ્છા થાય ટીવી મોબાઈલ. તમારા ઘરમાં કાંઈ નથી. મેં કીધું કે નહીં, જેમ જીવાશે એમ જીવાય, પણ વૈષ્ણવનું દ્રવ્ય પણ ન જોઈએ મારે. મેં કીધું વૈષ્ણવનું દ્રવ્ય તમને ખાલી નિર્વાહ માટે નહીં પણ છોકરાઓને અપાવું, કે એને જોતું હોય કે છોકરાઓની ઈચ્છા ન થતી હોય, એને ખાવા પીવાની કોઈ ઈચ્છા ન થાય, તમારા ઘરમાં કાંઈ નથી, આવું જીવન નહીં કે આશ્રયમાં મરી જવું સારું, પણ આ રીતે વૈષ્ણવતાના નામે કાંઈ લેવું અમને સ્વીકાર્ય નથી. આજના જમાનામાં આવા વૈષ્ણવ રહેલા છે. મને ચોખ્ખી ના પાડી દીધી કે આવું પરીક્ષા ના કરો, બીજું કાંઈ કેવું હોય તો કેવું, પણ આવું ના કહો. મેં કીધું તમારે માટે તમારા છોકરાઓ માટે એ વૈષ્ણવ આપશે. એવા વૈષ્ણવ ધનાઢ્ય વૈષ્ણવ છે, અને હું કહીશ તો તમને આપશે. ટીવી લેવું હોય ટીવી લેવડાવી દે, મોબાઈલ જોતો હોય છોકરાઓને. અત્યારે મેં બધા પાસે મોબાઈલ, તમારા છોકરાઓ પાસે મોબાઈલ ન હોય તો એને પણ કંઈક એવું થતું તો આપણને એમ થાય કે એને એમ થતું તો હશે કે અમારી પાસે કાંઈ નથી. એવું ન થાય એટલા માટે હું વૈષ્ણવને કહીને તમને અપાવું. હું નહીં આપું, ચાલો મારું દ્રવ્ય તમે ન લ્યો, તો વૈષ્ણવ દ્વારા હું તમને અમુક અપાવું. દિવાળીના વખત અમે ઓફર કરી કે ભાઈ દિવાળીનો દિવસ છે, કંઈક વસ્તુ આપ તમારે જોતી હોય ઘરમાં જે કાંઈ બી જરૂરિયાતની વસ્તુ એવી વસ્તુ કયો કાંઈ. અને વૈષ્ણવ મને કીધું છે કે ભાઈ 1 લાખ રૂપિયા સુધી જે કાંઈ કોઈ પણ વૈષ્ણવને આપણે ક્યાંય પણ આપવું હોય તો અમને પૂછ્યા વગર દઈ દેવું આપણે. એવું મને કહેલું છે, મારે ઘરના નથી આપવા પડતા. એ વૈષ્ણવ કહેલું છે કે 1 લાખ રૂપિયા સુધી કોઈ વૈષ્ણવને દવામાં કોઈ મુશ્કેલી હોય, કોઈ દવા કરવી હોય, કાંઈ પણ આપને ઠીક લાગે એ વૈષ્ણવને આપ કરાવી દો. પણ મેં સ્વીકારવા આવા વૈષ્ણવતા હજી જીવી રહી છે કે જેની પાસે ખાવા નથી, ઘરમાં કાંઈ નથી, એ એમ કહે છે કે વૈષ્ણવનું દ્રવ્ય લઈને મારે ક્યાં છૂટવું. અને વલ્લભકુલના બાળકો પાસે હજારો કરોડની સંપત્તિ છે તો લાવ 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 તોય લાવ 10 લાખ 20 લાખ 5 લાખ હજારો કરોડ છે. શ્રી મહાપ્રભુજીની નામે, ખાલી મહાપ્રભુજીના નામે હજારો કરોડની સંપત્તિ આ અમારા લોકો પાસે છે. કોઈ ઠાકોરજીની કૃપાથી, મહાપ્રભુજીની કૃપાથી કોઈને કાંઈ વાંધો નથી. એટલે કમસે કમ બીજું કાંઈ નહીં તો આનંદથી જીવન નિર્વાહ થઈ શકે એટલું બધા પાસે. કાંઈ પણ ન કરે તો ખાલી ચરણ લાંબો કર્યો નથી કે અમારે તો બધા હાથ કમાય, અમારા પગ કમાય, પગ લાંબો કર્યો નથી, ચાલુ તોય માંગવું તોય પૂરું ન થવું. અને વૈષ્ણવ જેની પાસે કાંઈ નથી એને મેન પરિસ્થિતિ જોઈને મને એમ થયું કે આને કંઈક આપણે આટલું બધું આપણી પાસે છે પ્રભુ કૃપાથી. વૈષ્ણવ પાસે એટલા પૈસા, વૈષ્ણવ 56 ભોગમાં આમાં મનોરથમાં વાપરી રહ્યા છે, તો આવા નિશ્ચિંતન જો વૈષ્ણવ છે એને કંઈક વૈષ્ણવ મદદ કરે. અને વૈષ્ણવ પાછું ઓફર કરે કે ભાઈ અમારી પાસે દ્રવ્ય છે, અમારું નામ ન આવે કે એને કોઈને એમ ન થાય કે આ ભાઈએ પૈસા આપ્યા, આપણે આપી દેવાના. લાખ રૂપિયા સુધી જે આપવું એ આપી દો, અમે કાંઈ બોલશું નહીં, પૂછશું નહીં, મારું નામ પણ ન આવે. આવી વૈષ્ણવતા, ધનાઢ્ય વૈષ્ણવમાં પણ વૈષ્ણવતા છે કે ભાઈ નામની જરૂર નથી અમારે, આપને જે ઠીક લાગે કે આને આપવા છે તો આપી દો, આપે હિસાબ આપવાની જરૂર નથી. પણ વૈષ્ણવ સ્વીકારવા તૈયાર નથી. તમે લાખ રૂપિયા ઓફર કરો પણ સ્વીકારવા તૈયાર નથી. આ વૈષ્ણવતા પુષ્ટિ માર્ગમાં જે જીવંત છે એમ કહે છે આવી પરીક્ષા ન કરો અમારી પાસે ભલે દ્રવ્ય ન હોય તો કાંઈ નહીં, પણ અમે આશ્રયમાં જીવવા માંગીએ છીએ. મહાપ્રભુજી અમને જેમ રાખે એમ અમે રહેવા તૈયાર છીએ. મહાપ્રભુજી અમે છોકરાઓને પણ સમજાવીએ છીએ કે મહાપ્રભુજી આપણા છે અને પુષ્ટિ માર્ગ આપણો છે, આપણે પુષ્ટિ માર્ગમાં આ રીતે રહેવું જોઈએ. છોકરાઓને અમે એ શીખવાડીએ છીએ આપ બીજાના પૈસા લઈને અમે ક્યાં જાશું, તો અમને આવું ન કહો. તો મેં પુષ્ટિ માર્ગ હજી આવી વૈષ્ણવતા જે તારે એમ લાગે છે કે 84-252 ભૂતલ ઉપર નથી, એવું નથી, છે. અને જે આ રીતે જીવવા માંગે છે, પુષ્ટિ માર્ગ એટલો પ્રેમ કરે છે પુષ્ટિ માર્ગને કે અમે આશ્રયમાં રહેવા માંગીએ છીએ. અમારી પાસે આશ્રય છે, બીજું કાંઈ નથી, ઠાકોરજીનો આશ્રય છે. અને અમારી પાસે પૈસા નથી, સગા વાલા કોઈ વૈષ્ણવ બોલાવતા નથી, બીજા વૈષ્ણવ પણ બીજાને આમંત્રણ અમને ન આપે. અને સગા વાલા પણ માંથી બધા કે કંઈક માંગશે તો પૈસા કોઈ અમારી પાસે નથી, કેવલ મહાપ્રભુજી છે. હવે આ પૈસા વૈષ્ણવના લઈને મારે એ આશ્રય છોડી દેવો, તો આવું વૈષ્ણવતા છે. વંદન કરવા જેવી વૈષ્ણવતા છે. હવે આને કાંઈ કહેવાય નહીં, આપણા કરતા ઊંચી અવસ્થામાં છે. ભલે એની પાસે કાંઈ ના હોય છતાં એમ કહે છે કે શ્રી મહાપ્રભુજીના આશ્રયમાં અમે રહેવા માંગીએ છીએ. અમારા મહાપ્રભુજીની જેવી ઈચ્છા છે એવી રીતે અમે રહેશું. જીવાડવું હોય તો જીવાડે, મારવું હોય તો મારે, મરવા તૈયાર છે પણ આશ્રયમાં મરવા તૈયાર છે. આવો વૈષ્ણવતા મને જોવા મળી કે મેં પોતે ઓફર કરી ના પાડી દીધી.
ત્યારે મને એમ થાય કે વલ્લભકુલ પાસે હજારો કરોડ રૂપિયા છે, તો પણ મહાપ્રભુજીને વેચી રહ્યા છે, ઠાકુરજીને વેચી રહ્યા છે, કથાને વેચી રહ્યા છે. બે વસ્તુ વેચવાની નથી આપણી પાસે, બાકી બધું તમે જે કરવું એ કરો. પણ બે વસ્તુ એવી છે કે ઠાકુરજીનું સ્વરૂપ અને ઠાકુરજીનું નામ, આ બે વસ્તુ આપણે હંમેશા રક્ષણ કરવાની છે. અને આનું રક્ષણ કરવાનું છે આપણે, આપણી નિધિ છે આ ઠાકુરજીનું નામ અને ઠાકુરજીનું સ્વરૂપ. આ બે આપણી રક્ષણ કરવાની વસ્તુ છે. આટલો વૈરાગ્ય તો રાખીએ આપણે, કમસે કમ બીજા કમાવાના ઘણા રસ્તાઓ છે, પણ આટલો વૈરાગ્ય તો રાખવો જોઈએ કે ગમે તે ભોગે આપણે આપણા ભગવત સ્વરૂપોને અને ભગવત કથાને, ભગવાન નામને ક્યારેય વિક્રય નહીં કરી. ગમે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય, પ્રાણેહી કંઠ ગતેરપી, પ્રાણેહી કંઠ ગતેરપી, મરવાની તૈયારી તો મરી જવું જોઈએ, પણ ઠાકોરજીનું નામ કે ઠાકોરજીના સ્વરૂપ કે સેવા એનો વિક્રય ન થઈ શકે. એની બદલે શ્રીનાથજીમાં જે પ્રસાદના એટીએમ ચાલે છે, એટીએમ, પૈસા નાખો લાડુ બાર. આ શું છે? આ ગુસાઈજીની આ મહાપ્રસાદનો એટીએમ ચાલે છે. અને પાછું એ ગૌરવ લેવામાં આવે છે કે વિશ્વમાં પહેલું એટીએમ. આ તો નામોશીની વાત છે. પ્રસાદનો વિક્રય ન થઈ શકે, પ્રસાદને વિતરણ કરી શકાય, એને વેચી ન શકાય, પ્રસાદનું કોઈ મૂલ્ય ન હોઈ શકે, પ્રસાદનું વિતરણ કરી શકાય. ઠાકોરજીને અરોગાવી અને પ્રસાદ વાંટી દેવો જોઈએ. એટલે હું તો ધન્યવાદને પાત્ર કહું છું કે મર્યાદા માર્ગીય મંદિરો છે કે ત્યાં પ્રસાદને રોજ મફત પ્રસાદ બધાને વાંટવામાં આવે છે. કેટલા મર્યાદા માર્ગી મંદિરો એવા છે કે ત્યાં રોજ પ્રસાદ જે છે એને મૂલ્ય વગર વિતરણ કરી દેવાય છે. આપણા એક જગ્યાએ પણ એ પ્રસાદનું વિતરણ નથી થઈ રહ્યું, પ્રસાદને વાંટ નથી થઈ રહ્યો. મર્યાદા માર્ગી ઘણા મંદિરો મર્યાદા માર્ગી મંદિરો એવા છે કે ત્યાં નિત્ય પ્રસાદની વાટ થાય છે. બેટ દ્વારકામાં પણ રાજભોગ પછી મફત બધાને રાજભોગનો પ્રસાદ બધાને બેટ દ્વારકામાં પણ એમને લેવામાં આવે છે. દક્ષિણના ઘણા મંદિરોની અંદર રંગનાથજીમાં પણ પ્રસાદનું વિતરણ થાય છે. ઉડુપીમાં શ્રી ગોપાલકૃષ્ણજીની અંદર રોજ 1000 યાના આચાર્ય તરફથી રોજ 1000 એ વૈષ્ણવને પ્રસાદ ફ્રી લેવડાવવો પડે. આચાર્ય સેવા સ્વીકારવી હોય માધવ સંપ્રદાયમાં, તો માધવ સંપ્રદાયની અંદર ઉડુપીમાં જ્યાં કૃષ્ણ મંદિર, જે ગોપાલ કૃષ્ણજીનું મંદિર છે, ત્યાંના આચાર્ય 8 વર્ષે એક વાર વારો આવે સેવાનો, પણ એ સેવાનો વારો સ્વીકારે ત્યારે રોજ મફત 1000 વૈષ્ણવને રોજ રાજભોગ પછી પ્રસાદ લેવડાવવો. કાયમ 1000 જણાને રોજ પ્રસાદ લેવડાવવો. 8 વર્ષ સુધી જે શિષ્યો પાસેથી ભેગા થાય દ્રવ્ય ગુરુ ભેટના, એ બધું જ ત્યાં 1 વર્ષ સેવા વપરાઈ જાય. કારણ કે રોજ 1000નો તો ખર્ચો આચાર્ય ઉપર આવે. રોજ 1000 પ્રસાદ લેવડાવવો, આવો નિયમ. જેમાં 300 બ્રાહ્મણ, 700 અન્ય નિત્ય પ્રસાદ લેવડાવાય ઉડુપીમાં. તો કૃષ્ણ મંદિરો, મર્યાદા માર્ગીય મંદિરોની અંદર નિત્ય પ્રસાદનો વાટ થઈ રહ્યો છે. પુષ્ટિ માર્ગીમાં આપણે પ્રસાદને ક્યારેય વેચી ન શકાય. પ્રસાદ ભગવત કૃપાનું સ્વરૂપ છે, એ કૃપારૂપ છે, એને વેચી ન શકાય ક્યારેય પણ. એની જગ્યાએ આપણે શ્રીનાથજીમાં એટીએમ ખોલીને આપણે ગર્વ લઈએ છીએ કે મારે એટીએમ, પહેલું પ્રસાદનું એટીએમ વિશ્વમાં શ્રીનાથજીમાં ખોલ્યું. એ ગર્વ લેવાનો વિષય નથી, એ નામોશીનો વિષય છે. એ નામોશીનો વિષય છે કે આપણે પ્રસાદને આ રીતે વેચી રહ્યા છીએ. વીરપુરમાં જલારામ બાપા અને ત્યાં એ લોકોએ બધાને જમાડે તો છે, 2 ટાઈમ જમાડે છે, ઉપરાંત એમ કીધું કે કોઈ પણ પ્રકારનું દાન આપવું નહીં. આ ધન્યવાદને પાત્ર છે આ બધા લોકો કે જે લોકો એમ કહી રહ્યા છે કે અમને કોઈ પ્રકારનું દાન ભેટ સ્વીકાર્ય નથી, પણ પ્રસાદ તોય પ્રસાદ લ્યો. તો મર્યાદા માર્ગમાં સ્પિરિટ છે, તો પુષ્ટિ માર્ગીયમાં શું આટલો વૈરાગ્ય આપણે નથી આપણી અંદર રાખી શકતા? આપણે કે કમસે કમ આપણે પ્રસાદને વેચીએ તો નહીં, ભલે લેવડાવીને તો કાંઈ નહીં, વેચીએ તો નહીં, કમસે કમ લેવડાવો નહીં તો કાંઈ નહીં, પણ વેચાય તો નહીં પ્રસાદને. એનું મૂલ્ય તો ન કરી શકાય, આદાન એને ધંધો તો ન કરી શકાય. આટલું તો ભગવાનની કાની રાખવી જોઈએ આપણે, ભગવાનની મર્યાદા આટલી તો રાખવી જોઈએ કે પ્રસાદને વેચીએ છીએ, લાડુને વેચીએ, મઠરીને વેચીએ, પાતરને વેચીએ, મેવાના દૂનાને વેચીએ, અને આ બધું વેચાય છે, બધું વેચાતું મળે. અમારા જુનાગઢમાં પણ મંદિર છે પુષ્ટિ માર્ગીય. લાડુ જોઈએ લાડુ, પેડા જોઈએ પેડા, બુંદીનંગ જોઈએ બુંદીનંગ, મોનથા જોઈએ મોનથા, બધું વેચાતું મળે છે, બધું વેચાતું મળે છે. એટલે અને કંદોઈને હારા કેવડાવે. કંદોય કોઈ દી અડધા નંગનો ભાવ નથી લખતા, અહીંયા તો અડધી મઠરીના 11 રૂપિયા, અડધી મઠરીના. કંદોય આવો ભાવ તો કંદોયમાં ન હોય. કંદોય કંઈક 100 ગ્રામનો તો લખે ને, કમસે કમ 100 ગ્રામ,
અડધી તો એમને ખાઈ ચાખી જાઓ એમને કંદો એમ કે અડધી તો ચાખી લ્યો એમને કાંઈ વાંધો નહીં, એ ચાખવા માટે થોડુંક આપી દઈએ. એક મીઠાઈવાળાની દુકાનમાં અમારે ત્યારે એક વૈષ્ણવ હતા, એ કે હું દૂધઘર બહારનું ચલાવું છું, ચલાવતા તો કાંઈ વાંધો નહીં, મને કઈ વાંધો નથી. તો દુકાન મીઠાઈની દુકાનમાં દૂધઘરની દુકાન હતી, અહીંયા ઉભા રહ્યા. એ કે ઓલા દુકાનવાળાએ કીધું કે તમારે જે મીઠાઈ ચાખવી હોય તો ફ્રી. હવે એને ખબર નહીં હોય કે આ 25 નંગ મોનથાના લઈ જતા હોય તો ચાખવામાં તારી દુકાન કેટલી લઈ જાય. તો આ ચાખે ઓલું ચાખે ઓલું ચાખે ઓલે વિચારવા માંડ્યો, તિલક વિલક કર્યું હતું કે આને ખોટું કહેવાય ગયું, ઓફર અપાઈ ગઈ કે આ ચખાવો આ ચખાવો, કે ચાખવાનું ફ્રી છે. મેં કીધું આટલો વૈરાગ્ય તો આની અંદર છે. દુકાન ધંધો કરવાવાળા એમ કહે છે કે ચાખવાના શું પૈસા લેવા, ગુલાબજાંબુ ચાખવું હોય તો એને લગભગ 25-30 નંગ ચાખી લીધા. અને પછી થોડું પેકેટ બંધાયું કે હવે આ આપી દો એટલું. ઓલો બિચારા ખોટમાં ગયો તો વૈરાગ્ય રાખ્યો. મારો કે દુકાનનો નિયમ છે કે ચાખવાના પૈસા હું નથી લેતો, ભલે વેચા જાય ચાખી જાય કાંઈ વાંધો. એટલું એ લોકો એમ ગણતા હશે. આટલો વૈરાગ્ય આપણે ત્યાં નથી. આપણે 11 મઠી, અડધી મઠીના 11 રૂપિયા, અડધી મઠીના, અડધી મઠીના બોર્ડ મેં વાંચ્યું હતું કે અડધી મઠીના 11 રૂપિયા. મેં કંદો એ પણ એમ કે વિચારો કે થોડું ચાખી જાવ, એક અડધું નંગ કોઈ ચાખી જાય તો કાંઈ વાંધો નહીં. આટલા બધા કમાતા હોય તો કોઈ ચાખી જાય તો શું વાંધો. આ હાલત થઈ ગઈ છે આપણી. હા, એટલે સંન્યાસને ભણવો જ જોઈએ, થોડોક તો ત્યાગ રાખવો જોઈએ. સાવ મહાપુરુષે આપણને ત્યાગ ઉપર વૈરાગ્ય કરવા નથી કીધું, ત્યાગ ઉપર વૈરાગ્ય છે આપણને. કંઈક ત્યાગની ભાવના તો આપણે હોવી જોઈએ. આપણે આવા ભોગવાદી નથી, આપણી અંદર તો ભગવત સુખાર્થ, આપણે ભગવત સમર્પણવાદી છીએ. અમારા દાદાજી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી પણ વચનામૃત કહ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં શું ત્યાગ અને વૈરાગ્ય નથી, એવી વાત નથી. અહીં તો ત્યાગ અને વૈરાગ્યનું જે મૂળ છે અહંતા મમતા, એને મેં ભગવાનને અમે સમર્પિત કરી દીધી છે. એવો મારો ત્યાગ અને વૈરાગ્ય છે. પુરુષોત્તમલાલજી મહારાજ જુનાગઢવાળા દાદાજીએ કીધું કે પુષ્ટિ માર્ગનો ત્યાગ તો બહુ ઊંચી વાત છે. આમાં તો ગ્રંથિ અહંતા મમતાની મેં ભગવાનને સોંપી દીધી છે. અમે ભગવાન ના થઈ ગયા છીએ, પ્રભુ ના થઈ ગયા છીએ. અમારો સંન્યાસ તો એ અલગ પ્રકારનો સંન્યાસ છે. આપણે શું ત્યાગી નથી? આપણે શું વૈરાગ્યવાળા નથી? આપણો તો ભગવાન સિવાય અન્ય બધી વસ્તુમાં આપણો વૈરાગ્ય છે. પ્રભુ સિવાય આપણે બીજું કંઈ ન જોઈએ. કાકા વલ્લભજી મહારાજ આજ્ઞા કરે છે કે વલ્લભકુલના બાળકો સામે ધનના ઢગલા હશે અને એક બાજુ ખાલી ઠાકોરજી હશે તો વલ્લભકુલના બાળકો ધનના ઢગલા સામે જોશે પણ નહીં, ખાલી ઠાકોરજી પધરાવશે. આજની વાત નથી, એ વખતેના બાળકોની વાત. આજે પ્રભુ કૃપા કરે, મહાપ્રભુજી કૃપા કરે, પાછું વલ્લભકુલમાં આવું ગૌરવ જાગૃત થઈ જાય, એવું વલ્લભકુલ પણ પાછું પ્રકટ થઈ જાય તો બહુ આનંદની વાત છે. પણ અત્યારની વાત નથી. અત્યારે ઠાકોરજીને વેચી નાખવામાં આવે છે, ઠાકોરજીને વેચી નાખવામાં આવે. આ હવેલીના કરીને જે પૈસા કમાય છે ઠાકોરજીને જ વેચી રહ્યા છે. સેવાને નથી વેચી રહ્યા, ઠાકોરજીને વેચી રહ્યા છે. ઠાકોરજીને જ વેચી રહ્યા છે, કારણ કે ઠાકોરજીના દ્વારા તો તમે કમાઈ રહ્યા છો. જો આવક ન હોય તો આટલા મંદિરો શું કામ બનાવે? પણ આવક છે એ નક્કી છે, અને એ આવક ઠાકોરજીને વેચીને થઈ રહી છે. ભલે ઠાકોરજી ત્યાં ભરાવી રાખ્યા હોય, પણ હકીકતમાં ઠાકોરજીની સેવા એ ઠાકોરજીનું સ્વરૂપ જ છે. આ સેવા પણ ઠાકોરજીનું સ્વરૂપ છે. સેવાની જે ક્રિયા છે એ પણ ભગવત સ્વરૂપ છે. તથા લીલાસ સામગ્રી નેતત સામમ કરાચન, ભગવાનનું જ વિસ્તાર છે. આ ભગવાનની સેવાની જે સામગ્રીઓ જે છે એ પણ ભગવદ રૂપ જ છે. એટલે ઠાકોરજીની સેવાને વેચવી, ઠાકોરજીની સેવા પણ ઠાકોરજી જ છે. ઠાકોરજીની સેવા પણ ઠાકોરજી જ છે. એટલે ઠાકોરજીનો વિક્રય જ છે. એટલે એવું બુદ્ધિ ક્યારેય કોઈની ન થાય. પ્રભુ એવી કોઈની બુદ્ધિ ન કરાવે, પણ જેની છે એની પણ સુધરે. આપણે તો એમ કહીએ છીએ કે મહાપ્રભુજી કૃપા કરે કે જો ખરેખર જો એની જગ્યાએ પુષ્ટિ માર્ગી ભાવ હોય તો આ ધંધામાંથી વાપસ આવે. એક વૈષ્ણવને એવો ભાવ થયો કે 1 લાખ રૂપિયાની ઓફર કરું, મેં કીધું કાંઈ નહીં થાય, 1 લાખમાં કાંઈ ન થાય. મેં કીધું એ લઈ લેશે ને પાછું ધંધો ચાલુ રાખશો તો શું કરશો? તમે બંધ કરવા જશો? એને રોકવા જશો? કાંઈ કરીએ કરાય નહીં. એના કરતા તમારા ઠાકોરજીની સેવા આનંદથી કરો અને એમાં દ્રવ્યનો વિનિયોગ કરાવી આનંદથી સેવા કરો. કોઈને સુધારી શકાય એમ નથી. હવે વાત એટલી બગડી ગઈ છે કે હવે આપણે સુધરી શકીએ, બાકી બીજા કોઈને સુધારી શકીએ એમ નથી. પણ આપણે તો સાચો પુષ્ટિ માર્ગ જીવીએ તો એમાં જે આનંદ ભરેલો જે છે એ આનંદને પ્રાપ્ત કરવો હોય તો આપણે પણ વૈરાગ્ય તો રાખવો જ પડશે. એ વૈરાગ્ય કેટલો કે ભાઈ અસન્માર્ગોપાર્જિત કોઈ દ્રવ્ય ન હોવું જોઈએ, ન કોઈના ભાગનું પડાવેલું હોવું જોઈએ, ન ભગવત સેવા કે ભગવત કથા કે ભગવાન નામનો વિક્રય કરીને કંઈક પૈસા આપવા જોઈએ. તો એ રીતે આપણે એટલો વૈરાગ્ય રાખીને આપણે જે કાંઈ આપણી વ્યાવૃત્તિ છે એમાંથી જે મળે એમાં સંતોષ રાખીને પ્રાપ્તમ સેવેત નિર્મમઃ. પુષ્ટિ માર્ગનો આ એક વૈરાગ્યનો સિદ્ધાંત એક આ પણ છે કે જે પ્રાપ્ત છે એમાં સંતોષ,
પ્રાપ્તમ સેવેત નિર્મમ. પ્રભુ જે આપેલું છે એમાં સંતોષ. બહુ અધિક લાલસા પણ પુષ્ટિમાર્ગી જીવો માટે, અધિક દ્રવ્યની લાલસા, અત્યંત લાલચુપણું, અત્યંત લોભ વૃત્તિ એ પણ બાધક છે. ગ્રસ્થાશ્રમમાં રહે છે છતાં અતિ લોભી ન બનવું જોઈએ, અતિ લાલચુ ન બનવું જોઈએ. પ્રાપ્તમ સેવેત નિર્મમ. જે પ્રાપ્ત છે એને સંતોષપૂર્વક એને પ્રભુ સેવામાં વિનિયોગ કરાવી પ્રસાદ રૂપે એનો ઉપભોગ કરવો. આવું જો ગ્રસ્થાશ્રમી જીવન હોય તો એ સંન્યાસ કરતા પણ એ દુર્લભ છે.